અમરેલીના લોકસભાના સાંસદના સમર્પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ઉર્જા પ્રધાન કૌશિકભાઈ વેકરિયા અમરેલી લોકસભા મત વિસ્તારના નાગરિકોની સુવિધા અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમરેલીના જૂના માર્કેટયાર્ડ ખાતે સાંસદના નવા સમર્પણ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમર્પણ કાર્યાલયનું લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાના વરદસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અમરેલી જિલ્લાના પ્રભારી અભયસિંહ ચૌહાણ, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ માંજરિયા તેમજ ભાજપના મહામંત્રી ચેતનભાઈ શિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમારી સરકાર અને સંગઠનને હંમેશા પ્રજાની વચ્ચે રહીને કામ કરવા માને છે. આ નવું સમર્પણ કાર્યાલય અમરેલી જનતા માટે સેવાનું એક નવું કેન્દ્ર બની રહેશે, જ્યાં છેવાડાના માનવીનો અવાજ સાંભળવામાં આવશે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ઉમેર્યું હતું કે લોકોને પોતાની રજૂઆતો માટે ગાંધીનગર કે દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક કક્ષાએ તેમના વહીવટી કાર્યો સરળતાથી થાય તે હેતુથી આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.